હલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવીશું. સૌપ્રથમ એક તપેલામાં 2.5 કપ પાણી ગરમ કરવા માટે મૂકીશું. ત્યારબાદ એમાં ½ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, ½ ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન તેલ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 1 કપ ચણાનો લોટ નાખીને હલાવી લઈશું. લોટને સારી રીતે હલાવી લઈશું જેથી કરીને કોઈ લમ્સ ના પડે. તપેલાને ઢાંકણ લગાવીને 3 થી 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. મિક્સચર તૈયાર થઈ ગયા બાદ ગ્રીસ કરેલા એક થાળીમાં પસરાવી દઈશું. આ મિક્સચરને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આ મિક્સચરને ઠંડુ થવા દઈશું. હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, ½ ટીસ્પૂન હિંગ, 3 થી 4 લાલ સૂકા મરચાં અને 8 થી 10 લીલો લીમડો નાખીને સાતળી લઈશું. પછીથી એમાં 2 થી 2.5 ટીસ્પૂન લસણની ચટણી નાખીને થોડી સાતળી લઈશું. લસણની ચટણીની રેસીપી જોવા માટે ઉપર આપેલા આઈ બટનને ક્લિક કરો અથવા ગુજરાતી રસોઈ ચેનલ વિઝિટ કરો. પછીથી એમાં 1 કપ દહીં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં ½ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન લાલ મરચું નાખીને હલાવી લઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને થોડી ગ્રેવી બનાવી લઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું. કઢાઈને ઢાંકણ લગાવીને આ ગ્રેવીને થોડી ઉકળવા દઈશું. ઢોકળી ઠંડી થયા બાદ ડાયમંડ શેપમાં કાપી લઈશું. મિત્રો, તમે હવે ગુજરાતી રસોઈ સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી પણ જોડાઈ શકો છો. કઢાઈનું ઢાંકણ ખોલીને કાપેલી ઢોકળી નાખી દઈશું. ત્યારબાદ એને એકવાર હલાવી લઈશું.
આ શાકને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ગાર્નિશ કરીશું. કાઠિયાવાડી ઢોકળીનું શાક ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરીશું.